ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જીવનદીપ વિદ્યાલયમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 અંગ્રેજી વિષય યુનિટ 5. લાસ્ટ ટાઈમ આપણે ત્રણેક લેક્ચર જોયું હતું. સરસ મજાનું લેસન છે પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથેની રમત, ફટાકડા વિશે વાત કરી હતી. સુક્રાંતિ, ચાઇનીઝ લોકો રોજર બેકન જે હતો એણે ફોર્મ્યુલા બહાર પાડ્યો કોડ લેંગ્વેજમાં. ત્યાર પછી કેટલા હિસ્ટોરિયન્સને અલગ અલગ વાતો આપણે કરી હતી કે કઈ રીતે ફટાકડા બનાવવામાં આવે છે. દિવાસળીની સળીથી માંડીને રોકેટ બૂસ્ટર સુધીના જે કંઈ પણ સમાવેશ થાય છે, સેમ પ્રિન્સિપલ ઉપર, સેમ સિચ્યુએશન ઉપર એનો ફટાકડા બનાવવાનું થાય છે. ત્યાર પછી આપણે વાત કરી હતી કે સેકન્ડ વર્લ્ડ વોર સુધી આ ફટાકડા આપણે બહારના દેશોમાંથી આયાત કરતા હતા, USA, જાપાન ને એ બધા દેશોમાંથી. પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત બંધ થઈ અને શિવાકાશીમાં જે દિવાસળીની સળી બનાવતા હતા એ લોકોએ આ ફટાકડા બનાવવાની શરૂઆત કરી. અને દીપાવળીના તહેવાર પહેલાં 3 મહિનાનો સમય સૌથી બિઝીએસ્ટ ટાઈમ કહેવામાં આવે છે. 60થી 70% ફટાકડા જે છે ભારતના દરેક ખૂણામાં પહોંચાડવામાં આવે છે. અને એ બધા જ ફટાકડા હવે શિવાકાશીમાં નાના નાના એકમોમાં બનાવવામાં આવે છે. તે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. હવે આગળ જોઈએ તે પ્રમાણે ઇન શિવાકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર, કે શિવાકાશીમાં તમે જશો તો ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા, આર મેન્યુફેક્ચર એટલે કે બનાવવામાં આવે છે. કઈ રીતે બનાવવામાં આવે છે? નંબર ઓફ સ્મોલ યુનિટ, નંબર એટલે કે નાના નાના એકમોમાં, સ્મોલ યુનિટ્સ એટલે કે નાના નાના એકમોમાં, નંબર એટલે કે વિભાજન કરેલા અલગ અલગ એકમોમાં એને ફટાકડા બનાવવામાં આવે છે. 3 months બિફોર, 3 months એટલે કે 3 મહિના, બિફોર એટલે કે પહેલાં, ધ ફેસ્ટિવલ એટલે કે તહેવાર, ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ, બિઝીએસ્ટ એટલે કે વ્યસ્ત, ટાઈમ એટલે કે સમય, ફોર ધીસ યુનિટ, યુનિટ એટલે કે એકમો. આ જે ફટાકડા બનાવવાનું જે કામ કરી રહ્યા છે એવા ઉદ્યોગો, એવી ફેક્ટરીઓ, સૌથી બિઝીએસ્ટ ટાઈમ હોય છે તહેવાર આવવાના 3 મહિના પહેલાંનો. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ, ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા ત્યાં બનાવવામાં આવ્યા પછી આ ટ્રાન્સપોર્ટ એટલે કે મોકલવામાં આવે છે, પહોંચાડવામાં આવે છે ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી, કન્ટ્રી એટલે કે દેશના દરેક કોર્નરમાં, ખૂણામાં, દરેક જગ્યા ઉપર ફટાકડા પહોંચાડવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીસ યુનિટ, તેમ છતાં પણ હજારો વર્ષોથી જોઈએ છે તે પ્રમાણે વર્કિંગ કન્ડિશન, વર્કિંગ એટલે કે કામ કરવાની, કન્ડિશન એટલે કે પરિસ્થિતિ, ઓફ ધીસ યુનિટ, ધીસ એટલે કે આ યુનિટ એટલે કે એકમોમાં ફટાકડા બનાવવાનું કામ સૌથી અઘરું છે, સૌથી ડેન્જરસ છે, એ વાત કરેલી છે આપણે. તો આ ફટાકડા બનાવવાની જે કન્ડિશન છે, પરિસ્થિતિ છે, આ યુનિટોમાં તમે જોશો તો કેવી છે? હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી, ખૂબ જ સેટિસ્ફેક્ટરી એટલે કે સંતોષકારક નથી. આ ફટાકડા બનાવવામાં જે એકમો જે છે એમાં સેફ્ટીનો અને આગ લાગવાની સંભાવના ખૂબ જ વધારે છે. એટલા માટે એવું કહે છે કે આ એકમોની પરિસ્થિતિ સારી નથી. ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટી, કે ત્યાં આગળ તમે જોવા જશો તો વેરી એટલે કે ખૂબ જ, ફ્યુ એટલે કે થોડી, ટેસ્ટિંગ ફેસિલિટી, ટેસ્ટિંગ ફેસિલિટી એટલે કે જે બચાવ માટેના કાર્યો જે છે, બચાવ માટેના જે સુરક્ષાના જે સાધનો છે તે ખૂબ જ ઓછા છે. ક્વોલિટી ઓર યુનિફોર્મિટી એન્ડ હાર્ડલી એન્ડ સેફ્ટી મેઝરિંગ ફોર્સ એટલે કે સેફ્ટી, સુરક્ષા માટેના એકમોનો ખૂબ જ ઓછો અભાવ છે. ગમે તેટલું ધ્યાન રાખવામાં આવે તેમ છતાં પણ ધીસ ઇઝ વાય, અને આ ઘટનાના કારણે ધીસ ઇઝ વાય વી હિયર, વી એટલે કે આપણે લોકો, હિયર એટલે કે સાંભળીએ છીએ, એક્સિડન્ટ્સ એટલે કે અકસ્માત, ઓફ શિવાકાશીમાં યર આફ્ટર યર, દર વર્ષે કોઈને કોઈ ફેક્ટરીઓમાં આગ લાગવાની સંભાવના, આગ ફેલાવાની સંભાવના તમે દર વર્ષે સાંભળતા હોવ છો. કારણ કે ફટાકડા બનાવવાનું કામ જ ખૂબ જ ડેન્જર છે, અઘરું છે. એટલે કોઈને કોઈ જો નાની ભૂલ થઈ જાય તો તરત જ તે એક્સિડન્ટ, અકસ્માત થઈ જાય છે. એટલા માટે શિવાકાશીમાં દર વર્ષે આપણે આવા કંઈ બનાવો સાંભળતા જોવા મળીએ છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ એટલે કે ખૂબ જ ડિફિકલ્ટ એટલે કે અઘરું છે ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ બિકોઝ ઇટ ઇઝ કન્સિડર સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. એવું કહેવામાં આવે છે કે ડિફિકલ્ટ એટલે કે અઘરું છે ટુ ગેટ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી આપવાનું,
ટુ હાઉ ટુ મેન્યુફેક્ચર. હાઉ એટલે કે કેવી રીતે, મેન્યુફેક્ચર એટલે કે બનાવવામાં આવે છે, કે ફટાકડા કઈ રીતે બનાવવામાં આવે છે એ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી લીક કરવી ખૂબ જ અઘરું છે. કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર, કારણ કે કન્સિડર એટલે કે માનવામાં આવતું નથી. સેફ એટલે કે સુરક્ષિત. ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. ડિટેલ્સ એટલે કે માહિતી. ફટાકડા બનાવવાની જે માહિતી છે, જે ઘટના જે છે એ બધાને જણાવવામાં આવતી નથી, કારણ કે આને ડેન્જરસ વસ્તુ ગણવામાં આવે છે. આનો દુરુપયોગ પણ થઈ શકે છે. એટલા માટે ઓનલી ફક્ત માત્ર વેરી એટલે કે થોડા ફ્યુ રિલાયેબલ પર્સન. રિલાયેબલ એટલે કે વિશ્વસનીય, જેના ઉપર વિશ્વાસ મૂકી શકાય તેવા પર્સન એટલે કે વ્યક્તિઓને જ ટોટ એટલે કે શીખવાડવામાં આવે છે. ધીસ આર્ટ. આર્ટ એટલે કે કલા, કે આ કલા જે વિશ્વસનીય હોય એટલે કે યોગ્ય વ્યક્તિ જે હોય એમને જ આ કલા શીખવાડવામાં આવે છે. જેની પર વિશ્વાસ મૂકી શકાય એવા વ્યક્તિઓ પર જ આ કલા શીખવાડી શકાય છે, નહીંતર તેનો દુરુપયોગ કરી શકે છે. ઇન મેની કન્ટ્રીઝ એટલે કે ઘણા બધા દેશોમાં ફાયરવર્ક્સ આર નોટ એલાઉ, કે ઘણા બધા દેશોમાં વાત કરીએ તો ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા આર નોટ એલાઉ. નોટ એલાઉ એટલે કે પરવાનગી જ નથી, છૂટ જ નથી. ટુ બી યુઝ એટલે કે ફોડવાની. ઇન્ડિવિજ્યુઅલ એટલે કે સામાન્ય રીતે. બહારના દેશોમાં તમે જોશો તો કોઈ પણ દેશમાં ફટાકડા કોઈ પણ વ્યક્તિ ફોડી શકતું નથી. ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લે. ફક્ત માત્ર જો તમે બહારના દેશોમાં જશો તો કોમ્યુનિટી એટલે કે અમુક સમુદાય જે છે ડિસ્પ્લે એ જ ફોડી શકે છે. સ્પેશિયલી ઓર્ગેનાઇઝ. સ્પેશિયલી એટલે કે ખાસ, ઓર્ગેનાઇઝ એટલે કે સંસ્થાઓ કે ટ્રેન માણસો વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ, એ પણ લોકો ફોડી શકે છે. એમની કોની મદદથી? એક્સપર્ટ. એક્સપર્ટ એટલે કે જે લોકો હોશિયાર હોય ફટાકડા ફોડવામાં, એવા યોગ્ય વ્યક્તિઓ જ બહારના દેશોમાં ફટાકડાને એલાઉ ફોડી શકે છે, સળગાવી શકે છે. બહારના દેશોમાં ફટાકડા ફોડવાની સખ્ત મનાઈ છે. અ ગ્રેટ ડીલ. કેમ? કારણ કે ગ્રેટ ડીલ એટલે કે આનું મુખ્યત્વે કારણ છે કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી. સેફ્ટી એટલે કે સુરક્ષિત રાખવાનું છે, કે આને સળગાવતા આગ લાગવાની, દાઝી જવાની સંભાવના 100% રહેલી છે. એના માટે ખાસ સ્પેશિયલી ઓર્ગેનાઇઝ સંસ્થાઓ જ ફટાકડાઓ ફોડી શકે છે. હાવેવર સિન્સ ઇવન ચિલ્ડ્રન આર એલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. જ્યારે ભારત દેશની વાત કરવામાં આવે તો ચિલ્ડ્રન એટલે કે નાના બાળકોને પણ એલાવ એટલે કે પરવાનગી, છુટ્ટી આપવામાં આવે છે. પ્લે એટલે રમાડવામાં આવે છે વિથ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા સાથે. એટલે કે ભારત દેશ એક જ એવો દેશ છે કે જે બાળકને પણ ફટાકડા ફોડાવે છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એટલે કે ખૂબ જ મહત્ત્વનું છે. ટુ ઓબ્ઝર્વ એટલે કે ધ્યાન રાખવું પડે છે. સર્ટેન સેફ્ટી રૂલ્સ, કે ફટાકડા ફોડતી વખતે સેફ્ટી રૂલ્સ એટલે કે સુરક્ષાના જે નિયમો જે છે એનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર, કે ફટાકડાને કઈ રીતે શુડ બી સ્ટોર એટલે કે યોગ્ય જગ્યાએ એનો સંગ્રહ કરવામાં આવે છે. હેન્ડલ એન્ડ લીટ વિથ કેર એટલે કે એને લઈ જવામાં આવે છે. લીટ એટલે કે સળગાવવામાં આવે છે વિથ કેર. કેર એટલે કે કાળજીપૂર્વક એને યોગ્ય રીતે ફોડવામાં આવે છે. ધે શુડ નેવર બી સ્ટોર. ફટાકડાને નેવર એટલે કે ક્યારે, સ્ટોર એટલે કે સંગ્રહ કરવામાં આવતો નથી. ઓર અનપેક એટલે કે ખુલ્લા રાખવામાં આવતા નથી. નિયર અ ફ્લેમ. ફ્લેમ એટલે કે આગની પાસે, ગેસ સિલિન્ડરની પાસે. ઓર હીટર એટલે કે આવી કોઈ પણ જગ્યાએ ફટાકડાને સ્ટોર કે સંગ્રહ કરવામાં આવતો નથી. વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથ. ફટાકડા ફોડતી વખતે નેવર એટલે કે ક્યારે, વિયર એટલે કે પહેરવામાં આવતા નથી. લોંગ એટલે કે લાંબા, લૂઝ એટલે કે ઢીલા, ક્લોથ્સ એટલે કે કપડાં. લાંબા કપડાં નહીં પહેરવાના, ઢીલા કપડાં નહીં પહેરવાના. ઓર નાયલોન ક્લોથ્સ. નાયલોન એટલે કે પોલિએસ્ટરમાંથી બનાવેલા કપડાં ફટાકડા ફોડતી વખતે પહેરવા જોઈએ નહીં. વેન લાઇટિંગ ક્રેકર્સ. વેન એટલે કે ક્યારે, લાઇટિંગ એટલે કે સળગાવતી વખતે, ક્રેકર્સ એટલે કે ફટાકડાને બધું સળગાવતી વખતે.
ક્યારેય આવા કપડાં પહેરવા જોઈએ નહીં. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ, અને જ્યારે પણ સિન્સ ધ પાવડર એટલે કે જે બ્લેક પાવડર જે છે, કાળો પદાર્થ છે ફટાકડામાંથી નીકળતો, એ પોઈઝનિયસ એટલે કે ખતરનાક હોય છે, ઝેરી હોય છે. તે શુડ નેવર એટલે કે એને ક્યારેય પણ કેરી એટલે કે લઈ જવામાં આવતો નથી. લૂઝ એટલે કે ખુલ્લો. બાર ઇન યોર પોકેટ એટલે કે તમારા ખિસ્સામાં. ઓર યોર હેન્ડ એટલે કે તમારા હાથમાં પણ ક્યારેય લઈ જવો નહીં. ઓલ્સો એટલે કે ઉપરાંત. ફાયરવર્ક શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ અ હાઉસ. ઉપરાંત બીજું શું ધ્યાન રાખવા જેવું છે? ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા. શુડ નેવર એટલે કે ક્યારેય. એવર બી લીટ એટલે કે સળગાવવા જોઈએ નહીં. ઇનસાઇડ અ હાઉસ એટલે કે ઘરમાં પણ ક્યારેય ફટાકડા સળગાવવા જોઈએ નહીં. નેવર બેન્ડ. નેવર એટલે કે ક્યારેય. બેન્ડ એટલે કે વળવું જોઈએ નહીં. ઓવર અ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાની ઉપર. વેન યુ આર લાઇટિંગ ઇટ એટલે કે જ્યારે તમે એને સળગાવી રહ્યા હોય ત્યારે કોઈ દિવસ એના ઉપર નમવું નહીં. નેવર યુઝ ફાયરવર્ક્સ. નેવર એટલે કે ક્યારેય. યુઝ એટલે કે ઉપયોગ ના કરવો જોઈએ. ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાનો ટુ ફ્રાઇટન પીપલ. ફ્રાઇટન એટલે કે ડરાવવામાં, બીક લાગવામાં પણ ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ઇફ ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, આ બધી જ બાબતોમાં આપણે કેરફુલ એટલે કે ખૂબ જ કાળજી નહીં રાખીએ તો યુ ડુ ગેટ અ બર્ન. કાળજી રાખવા છતાં પણ જો યુ ગેટ અ બર્ન એટલે કે તમે દાઝી દજાવ. ગો ટુ એ ડૉક્ટર, તો સીધા જ તમારે ક્યાં જતું રહેવું જોઈએ? ડૉક્ટર પાસે, દવાખાનામાં જતું રહેવું જોઈએ. ઇન્સ્ટેડ ઓફ, ના બદલે. એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇલમેન્ટ. એપ્લાઇંગ એટલે કે વાપર્યા વગર. ઓઇલ એટલે કે તેલ. ઓર ઓઇલમેન્ટ એટલે કે ટ્યુબો કે દવા કે બીજું કોઈ પણ વાપર્યા વગર સીધું જ ડૉક્ટર પાસે, દવાખાનામાં જતું રહેવું જોઈએ. વિથ કેર એન્ડ કન્સિડરેશન. કેર એટલે કે કાળજી રાખો, અને કન્સિડરેશન એટલે કે ધ્યાન રાખીએ તો વી કેન મેક એટલે કે આપણે મેક એટલે કે બનાવી શકીએ. અવર ફેવરેટ એટલે કે આપણો મનપસંદ ફેસ્ટિવલ જે તહેવાર છે. મચ સેફર વન એટલે કે સુરક્ષિત. જેટલું ધ્યાન આપણે રાખીશું, જેટલી કાળજી આપણે રાખીશું, તો એટલો જ આપણો તહેવાર સારો થશે. વધારે ઉત્સાહથી અને પ્રેમથી આપણે ઉજવી શકીશું. એવો સરસ મજાનો લેસન આપણે શીખ્યા. તો એની ગ્લોસરી અને એના ક્વેશ્ચન આન્સર છે, તમને ફાવે તેવી રીતે પ્રયત્ન કરીને તમે લખી શકો છો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં બીજો લેસન જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.